સુરતની સારોલી પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિ વિરુદ્ધ લાલાક કરી હોય તેમ વેગનર કારમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર ઓબંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ તથા મદદનીશ પોલીસ કમિશનર પરેવાની સૂચનાને લઈ PISR વેકરિયાની ટીમ PSI VA દેસાઈ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં પોલીસ કોન્સ્ટેબલ નીરવભાઈ અને પરેશભાઈને મળેલી બાતમીના આધારે સણિયા હેમત ગામ આઉટર રિંગ રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન ગ્રે કલરની વેગનર કાર ત્યાંથી પસાર થતા પોલીસે કારને આંતરી તેની ઝડપી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે 840 બોટલ અને બિયર ટન મળી 96,408ની કિંમતનો દારૂ, 2 મોબાઈલ ફોન અને 3.50 લાખની વેગનર કાર મળી કુલ 4,66,408નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સૌરભ ઉર્ફે સૌરભ ઘનજીત યાદવની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.